ચિરાગ સર, સ્વાગત. ગુડ મોર્નિંગ. સમય ફાળવવા માટે ખૂબ ખૂબ આભાર. પહેલાં તો સર થોડું સમજીએ કે આ અમેરિકામાં જે વ્યાજદરોમાં કોઈ પરિવર્તન નથી કરવામાં આવ્યું તે નિર્ણય એમને ત્યાં જે ઇન્ટરનલ પહેલાં તો ક્લેશિસ થઈ રહ્યા છે તેને કારણે, અને ત્યારબાદ જે બોન્ડના yieldમાં અચાનક આટલો મોટો ઉછાળો આવવો, કેમ કે ઓલરેડી આમ જોવા જાવ તો વધારો તો હતો જ બોન્ડના yieldમાં. 2008 સુધી તો પહોંચી ગયા હતા, પણ હવે તો 2007ના હિસ્ટોરિકલ yieldsને નજીક પહોંચવું, આ થોડું સમજવું પડશે. ચિરાગ સર. બેસિકલી બોન્ડ યીલ્ડનું આપણે પહેલા ફંક્શન સમજવું પડે કે આપણી જે 10 યર જીસેક અથવા તો 10 યર ટ્રેઝરી બોન્ડ યીલ્ડ કહીએ છીએ એ ફંક્શન છે તમારી લોંગ ટર્મ એક્સપેક્ટેડ ઇન્ફ્લેશનનો, રાઈટ? હવે દેશમાં જીડીપી ઓછી છે અને મોંઘવારી વધારે છે, રાઈટ? ત્યાં ઇન્ફ્લેશનનો રેટ 3.5% જેવો છે અને જે ત્યાંની ફેડનો ટાર્ગેટ રેટ છે 2% છે. હવે તમે બધા જાણો છો તેમ યુએસ નો ડેટ ટુ જીડીપી રેશિયો 125% છે, રાઈટ? વિચ ઇઝ વેરી હાઈ. અને એ કંટ્રોલ કરવા માટે પણ તમારે પગલાં લેવાની જરૂર છે. હવે જ્યારે તમે ઇન્ટરેસ્ટ રેટ વધારો તો એનો મતલબ એમ થાય કે તમે જે ડિમાન્ડ છે એને ઓછી કરી રહ્યા છો, જેથી તમારી ઇન્ફ્લેશન ઓછી થાય, રાઈટ? અને ઇન્ફ્લેશન જો ઓછી થાય તો તમે ડેટનો પ્રોબ્લેમ છે કંટ્રોલ કરી શકો. હવે તકલીફ એ છે યુએસમાં કે જીડીપી ઓછી છે અને મોંઘવારી વધારે છે, તો તમારે ઇન્ટરેસ્ટ રેટ વધારવા બહુ જરૂરી છે, તો તમે જે ડેટ છે લાંબા ગાળાની એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન છે ઓછું કરી શકો. તો ઇન્ફ્લેશન ઓછું કરવા માટે તમારે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જરૂર છે. જે વધાર્યા નહીં એનો મતલબ કે ઇન્ફ્લેશન કન્ટિન્યુ રહેશે, અને ઇન્ફ્લેશન કન્ટિન્યુ રહેશે એના લીધે બોન્ડ યીલ્ડ સ્પાઇક કરી ગઈ. અને બીજું જેમ ફિસ્કલ પ્રોબ્લેમ છે યુએસમાં કે ડેટ ટુ જીડીપી રેશિયો ઘણો જ વધી ગયો છે. અને બીજી વસ્તુ છે કે શા માટે કદાચ ફેડે ઇન્ટરેસ્ટ રેટ ના વધાર્યો હોય એનું એક કારણ છે, કેમ કે ઇન્ફ્લેશનનો મોટાભાગનો જે ફાળો છે ઇન્ફ્લેશનમાં એ ક્રૂડના પ્રાઇસનો છે. ક્રૂડના પ્રાઇસ વધુ હોય તો ઇન્ડિયામાં તો ગવર્મેન્ટ એને કંટ્રોલમાં રાખે છે પેટ્રોલ ડીઝલના પ્રાઇસ, પણ યુએસમાં એ બધા લિંક છે. અને જ્યારે આ બધું લિંક હોય ત્યારે તમારું ઇન્ફ્લેશન વધી જાય છે. તો એનું સૌથી પહેલું કદાચ યુએસ ફેડ અથવા તો યુએસ ગવર્મેન્ટની એવી અપેક્ષા છે કે વોરની સિચ્યુએશન ધીરે ધીરે થાળે પડી જાય, ક્રૂડના ભાવ પાછા ઘટી જાય, અને ક્રૂડના ભાવ જો ઘટી જાય તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી જાય, કેમ કે આને કહેવાય છે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન, રાઈટ? જ્યારે તમે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, ડિમાન્ડ વધુ હોય અને એ ઇન્ફ્લેશન કંટ્રોલ કરવું હોય ને એને ડિમાન્ડ પુશ ઇન્ફ્લેશન કહેવાય, ત્યારે તમે વ્યાજના દર વધારીને એને કંટ્રોલ કરી શકો. એને કહેવાય કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. એ કોસ્ટના લીધે ઇન્ફ્લેશન વધી જાય તો એને કંટ્રોલ કરવું હોય તો તમારે કોસ્ટ કંટ્રોલ કરવી પડે, અને એ કોસ્ટ છે ક્રૂડના ભાવની છે, પેટ્રોલ ડીઝલના પ્રાઇસની છે. તો આઈ ગેસ ઇન્ટરેસ્ટ રેટ ના વધારવો એનો મતલબ છે એમના જે લોંગ ટર્મ પ્રોબ્લેમ છે એ કન્ટિન્યુ રહેશે. શોર્ટ ટર્મ મેજર્સ કે ઇકોનોમીને ડિમાન્ડ ચાલુ રાખવી હોય તો તમારે શોર્ટ ટર્મ મેજર રૂપે વ્યાજના દરો વધારો નહીં તો વધુ સારું. બટ જેટલી ત્યાં એ કહેવાય ને વિશેષ સાયકલ બની ગઈ છે કે હું શોર્ટ ટર્મ સાચું કે લોંગ ટર્મ સાચું, અને એના લીધે નિર્ણય ન લેવો એ પણ એક નિર્ણય છે, અને એના લીધે બોન્ડ યીલ્ડ સ્પાઇક કરી ગઈ છે, અને અમેરિકા માટે ચિંતાનો વિષય તો છે જ. હવે સર, જેમ તમે સમજાવ્યું કે એ કન્સર્ન છે, અગ્રીડ, સમજમાં આવે, પણ એમને ત્યાં જે વોર રિલેટેડ ડિસિઝન્સ લેવામાં આવી રહ્યા છે ટ્રમ્પ સાહેબ દ્વારા કે સેન્ટકોમ દ્વારા, તેમાં કદાચ અત્યારે ફિલહાલ આ કન્સર્ન નથી. ટ્રમ્પ સાહેબે બહુ પ્રેશર કરેલું હતું ફેડરલ રિઝર્વ પર કે તમે વ્યાજદર ન વધારો, તમારે ઘટાડવા જોઈએ. એમાં તો આખા ફેડરલ રિઝર્વ ચેરમેન આખા ચેન્જ કરી દેવા પડ્યા. પોવેલ સાહેબે પણ ખાસી ફાઇટ આપી. કેવિન વોર્શ સાહેબ આવ્યા ત્યારે એમ હતું કે ટ્રમ્પ સાહેબના ગુણગાન ગાશે, એમની સાથે આગળ વધશે, પણ ઇન્ટરનલ ફાઇટ બહુ જબરદસ્ત ચાલી રહી છે ફેડરલ રિઝર્વમાં. અને અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ કે 3 મત એવા હતા કે વ્યાજદર વધારવા જોઈએ ઇનફેક્ટ, જ્યારે કે અત્યારે એમને સ્ટેબલ રાખવા છે કે ઘટાડવાનું ઇન્ટેન્શન આપી રહ્યા છે. એટલે આ શું વચ્ચેનો રસ્તો કાઢવાનો એક પ્રયત્ન હોઈ શકે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ન વધારીને? ચિરાગ સર. તો ફેડમાં કદાચ એવી અપેક્ષા હોય કે ક્રૂડના ભાવ કંટ્રોલમાં આવી જાય તો ઇન્ફ્લેશન ઓટોમેટિક ઓછું થઈ જાય, અને ઇન્ફ્લેશન ઓટોમેટિક ઓછું થઈ જાય તો વ્યાજના દર વધારવાની કદાચ જરૂર પડે નહીં. પણ આજની જે સિચ્યુએશન છે, ક્રૂડના ભાવ હજી પણ $90 આસપાસ છે, તો દે મે બી હોપફુલ કે ક્રૂડના ભાવ ઓછા થઈ જાય, ઇન્ફ્લેશન એની રીતે જ કંટ્રોલમાં આવી જાય. તો દેટ ઇઝ વોટ કે કોસ્ટ પુશ ઇન્ફ્લેશનનો જે ડર છે એ ઓછો થઈ જાય, અને એના કારણે કદાચ એમણે વ્યાજ દર વધારવાનું ટાળ્યું હોઈ શકે. તો દેટ કુડ બી વન ઓફ ધ રીઝન. અને બીજું કે કોઈ પણ લોકશાહી દેશ હોય ને એમાં જ્યુડિશિયરી, સત્તા અને
સેન્ટ્રલ બેંક આ સેપરેટ એન્ટિટી છે. દે ટેક ધેર ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન, રાઈટ? જેમ કે ભારતમાં પણ જ્યુડિશિયરી છે, સત્તા છે, અને સેન્ટ્રલ બેંક છે, એ સેપરેટ સંસ્થાઓ છે. દે આર ઓટોનોમસ એન્ટિટી. એટલે એક લેવલથી વધુ કાયદાકીય રીતે એને ઇન્ફ્લુઅન્સ કરી શકાય નહીં. સો વી હેવ ટુ રિસ્પેક્ટ ડેમોક્રેસી, અને દુનિયાની સૌથી જૂની ડેમોક્રેસી છે યુએસ, અને એ લોકો ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન લઈ શકે છે. સો આઈ ડોન્ટ ગેસ કે દે કેન ટેલ બટ દે કાન્ટ ઇન્ફ્લુઅન્સ, રાઈટ? દે કેન એક્સપેક્ટ બટ દે કાન્ટ ઇન્ફ્લુઅન્સ, ઓર દે કાન્ટ ફોર્સ, ધ રાઈટ વર્ડ ઇઝ. સો એ હોઈ શકે આ નિર્ણય લેવા પાછળ, કે શું કામ પોઝ કર્યો હોય. હવે ત્રીજો અને સ્વાભાવિક સવાલ, આપણે ત્યાં વિદેશી રોકાણકારોના પૈસા સતત નીકળી રહ્યા છે, ઓલરેડી આઉટફ્લો છે કેશ માર્કેટમાં. એફ એન્ડ ઓ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર, સો આપણે એ બાજુ ન જઈએ. તો નેટ એફઆઈઆઈઝ આર સેલર્સ. હવે એક એવી થિયરી પણ ચાલે છે કે ભાઈ અમને ત્યાં બોન્ડના yieldના વધશે તો આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ નહીં આવે, ઓલરેડી નથી આવી રહ્યું. તો આપણને તો એમને ત્યાં બોન્ડના yield વધવાથી સર આઈડિયલ સ્ટેટમાં તો કોઈ ફરક ન પડવો જોઈએ. શું તમે પણ એવું માનો છો? બેસિકલી એફઆઈઆઈ, કે જેને આપણે એફપીઆઈ કહીએ ને, એ દરેક ઇમર્જિંગ કન્ટ્રીમાંથી પૈસા કાઢી રહી છે, એકાદ બે કન્ટ્રીને છોડીને. તો પહેલા તો એવું નથી કે એ લોકો ફક્ત ભારતમાંથી પૈસા કાઢી રહ્યા છે. એમણે ભારત કરતા પણ વધુ પૈસા બીજા કન્ટ્રીઝમાંથી વિડ્રો કર્યા છે. અને એફઆઈઆઈ બધા જ યુએસ બેઝ હોય એવું જરૂરી નથી. મિડલ ઇસ્ટ બેઝ પણ એફઆઈઆઈ છે. જેમ કે સ્ટેટ ઓફ હોર્મઝ બંધ હોય તો જે મિડલ ઇસ્ટ કન્ટ્રી છે એકચ્યુઅલી ટ્રેડ સરપ્લસ કન્ટ્રી છે, અને ટ્રેડ સરપ્લસ કન્ટ્રી અથવા તો કરંટ અકાઉન્ટ સરપ્લસ કન્ટ્રી. તો એ શું કરે, જ્યારે સમય સારો હોય ત્યારે દે મેક લોટ ઓફ મની, અને તે આખી દુનિયામાં ઇન્વેસ્ટ કરે. અને જ્યારે ક્રૂડના ભાવ ઓછા થઈ જાય તો એમનું ઇન્વેસ્ટમેન્ટ રિડીમ કરે. હવે છેલ્લા 3-4 મહિનાથી સ્ટેટ ઓફ હોર્મઝ બ્લોક હતી, તો એમની ઇન્કમ નથી, અને ઇન્કમ નથી ના હોય ક્રૂડ વેચવાથી જે પૈસા આવે, તો દે હેવ ટુ રિડીમ ધેર ઇન્વેસ્ટમેન્ટ. તો જરૂરી નથી કે બધા જ જે એફપીઆઈ છે એ યુએસ બેઝ જ હોઈ શકે. મોટાભાગના એફપીઆઈ તમારા મિડલ ઇસ્ટ બેઝ પણ હોઈ શકે. તો ઘણું ખરું રિડેમ્પશન ત્યાંથી પણ આવ્યું છે. એ જે રિડેમ્પશન આવ્યું છે એ અક્રોસ ધ ગ્લોબ આવ્યું છે. તો નંબર 1. અને હા, બોન્ડ yield વધે તો થોડી રિસ્ક અસેટમાંથી રિસ્ક ફ્રી અસેટમાં પૈસા શિફ્ટ થાય. કોઈ પણ પ્રુડન્ટ ઇન્વેસ્ટર હોય, ધારો કે ઇન્ડિયામાં બોન્ડ yield 10% થઈ જાય, તો મોટાભાગના રોકાણકારો એનો ફાયદો લે, કેમ કે રિસ્ક ફ્રી રેટ જો 10% થઈ જાય તો હું રિસ્ક શું કામ લઉં, રાઈટ? પણ જનરલી જ્યારે બોન્ડ yield વધે તો માર્કેટ પડવું જોઈએ. યુએસમાં એ છેલ્લા 4 વર્ષમાં થયું નથી. બોન્ડ yield પણ વધી છે અને માર્કેટ પણ વધ્યું છે, વિચ ઇઝ એન એનોમેલી. તો એના કારણે ત્યાં જે yield રેશિયો કે એ એકદમ એક્સપેન્સિવ લેવલ ઉપર છે, રાઈટ? તો સિમ્પલ કહું તો ત્યાંનું પીઈ મલ્ટિપલ 30 ની ઉપર છે, અને જે yield રેશિયો કહીએ કે જેમાં આપણે જીસેક yield ડિવાઇડ બાય અર્નિંગ yield ઓફ ઇક્વિટી, આ બે વસ્તુ જોઈએ, એ પણ બહુ જ એક્સપેન્સિવ છે. તો કહેવાનો મતલબ એ છે કે યુએસ ઇક્વિટી એક્સપેન્સિવ છે, યુએસ બોન્ડ ચીપ છે, રાઈટ? તો પૈસા યુએસ બોન્ડમાં જઈ શકે એ સંભાવનાથી આપણે વાકેફ રહેવું જોઈએ કે એની સંભાવના પૂરેપૂરી છે. દેટ ઇઝ વોટ ઓન બોન્ડ yields. બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને એક ક્વિક કન્વર્ઝેશનમાં પાર્ટિસિપેટ કર્યું. ખૂબ ખૂબ આભાર ચિરાગ સર, વન્સ અગેન ફોર ધ કન્વર્ઝેશન.